students, welcome to the video session of English Grammar Standard 11 Science. I am Asifbhai Sheikh. Today we will learn language function number 2. In language function number 2, we shall learn showing contrast. Dear students, we will start with explanation. What is the use of showing contrast? Contrast means વિરોધાભાસ. મીન્સ વિરોધ દર્શાવવાનું કાર્ય રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. શોવિંગ કોન્ટ્રાસ્ટ. ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યટ, સ્ટીલ એન્ડ નેવરધેલેસ. આ 8 જેટલા વર્ડ્સ છે. વી કેન શો contrast with the help of these 8 words. It means we can make 8 various grammar pattern of showing contrast. तो पहला આપણે example થી જોઈએ. The first 3 words we will use. The first of all, though she worked hard, she failed in the examination. અહીં આપણે ધોનો ઉપયોગ કર્યો, right? Now second, however, hard she worked she failed in the examination. Third, hard as she worked, she failed in the examination. Here we can see that we shows contrast with the help of this word though or although, however and as. હવે આપણે યાદ રાખવાની જે બાબત છે તે જોઈએ. આ રચનાની અંદર જે સેન્ટેન્સ પેટર્ન્સ છે તે અલગ અલગ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો ધો સાથે કર્તા, ક્રિયાપદ અને પછી વિશેષણ, એટલે ધો પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ ઓર એડવર્બ. અને પછી જોઈએ તો अन्य मुख्य उपवाक्य मीन्स मेन क्लोज. पण हावेवर માં જરા જુદું છે. હાવેવર થી વાક્ય શરૂઆત તો થાય છે, પણ હાવેવર પછી તરત જ વિશેષણ એટલે કે એડજેક્ટિવ આવી શકે, પ્લસ કરતા સબ્જેક્ટ પ્લસ વર્બ અને પછી મેઇન ક્લોઝ. ઓકે, હવે ત્રીજી જે રચના છે તે તદ્દન જુદી છે. મીન્સ કે એની અંદર વિશેષણથી વાક્યની શરૂઆત. વી વિલ સ્ટાર્ટ વિથ ધ એડજેક્ટિવ, મીન્સ ફર્સ્ટ એડજેક્ટિવ, then as, then subject and verb, and then main clause. ઓકે, તો આ એક પેટર્ન આપણે યાદ રાખવાની છે દોસ્તો, બરાબર છે? તો આ નોટબુકની અંદર તમે એની કોપી કરી લો. ત્યાં સુધી આપણે મિત્રો હવે આપણે આ 3 રચનાનો ઉપયોગ કર્યો, ધો, ઓલ્ધો, હાવેવર અને એઝ. अन्य बीजा शब्दों वडे એટલે કે in spite of અને despite થી આપણે હવે બીજા એક્ઝામ્પલ જોઈએ. in spite of
working hard she failed in examination. Second, despite working hard, she failed in the exam. Here we can see that it is somewhat different. Here we start with in spite of, then verb plus ing, then adjective. The same thing, despite plus verb with ing and adjective. આપણે યાદ એ રાખવાનું છે કે in spite of કે despite હોય, એના પછી તરત જ verb plus ing plus adjective or adverb, then main clause, મુખ્ય ઉપવાક્ય. તો આ બે રચના જરા અલગ છે. જે આગળ આપણે although, however કે as એનાથી આ થોડી અલગ છે. એની અંદર આપણે જોઈએ તો ક્રિયાપદ ing વાળું આવે, રાઈટ, બંનેમાં, in spite of માં પણ અને despite માં પણ. હવે ટોટલ 5 થઈ. હજુ 3 બીજી છે, જે છે but, yet still and nevertheless. અને સાથે જોઈએ આપણે. તો ત્યાં સુધી આ નોટબુકમાં ઉતારી રહો. ચાલો હવે છેલ્લા 3 જે શબ્દો છે yet, still, but અને nevertheless જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, જે આપણે ધોરણ 9 માં પણ શીખી ગયેલા છે, she worked hard but she failed in the examination or in the exam. Right? એ રીતે yet અને still પણ આ જ પ્રકારની રચના છે. she worked hard yet or still she failed in the exam. Right? And nevertheless થી પણ હવે આપણે જોઈએ ત્રીજું, એ પણ એ જ પ્રકારની રચના છે. she worked hard nevertheless she failed in the exam. Here, friends, we can see that all 3 patterns, sentence pattern, most of આપણે જોઈએ તો સરખી લાગે છે, but, yet still અને nevertheless. આગલા વાક્યોમાં જોઈએ તો આપણે 2 વાક્યોને કોમા મૂકીને જોડવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે અહીંયા કોમાના બદલે આ કનેક્ટિવ્સનો ઉપયોગ થાય છે, but, yet still અને nevertheless. ઇન શોર્ટ, આપણે જે આપણું ફંક્શન છે શોવિંગ કોન્ટ્રાસ્ટ, એને જુદી જુદી 8 રચનાઓ દ્વારા આપણે સમજાવી શકીએ. though, although, however, as, in spite of, despite, but, yet still અને nevertheless. કે આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે જોયું. હવે આપણે યાદ જે રાખવાનું છે તે મેં તમને કહ્યું તેમ though, although, however, as ની જે રચના છે એની જે સેન્ટેન્સ પેટર્ન છે તે અલગ અલગ છે. એક ટુકડો આપણે યાદ રાખવાનો છે. ત્યાર પછી in spite of અને despite કે જેની અંદર ક્રિયાપદની સાથે ing આવે છે તે આપણે યાદ રાખવાનું છે. અને ત્યાર પછી છેલ્લા 3 સેન્ટેન્સ જોયા
બટ યટ સ્ટીલ વાળું અને નેવરધીલેસ તે એકદમ સરળ છે. તો આપણે જુદી જુદી 8 રચનાઓ જોઈ. હવે મિત્રો યાદ રાખો, આપણને પરીક્ષામાં શું પૂછાય? આ તો આપણે એક એક્સપ્લેનેશન જોયું, પણ પરીક્ષાની અંદર જે આપણે 11 સાયન્સના સ્ટુડન્ટ્સ છે તો આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જ વર્ક કરવાનું છે. તો તે માટે આપણે શું કરવાનું છે? તો પરીક્ષા લક્ષી જ પહેલા તો આપણે ઉદાહરણો જોઈએ અથવા તો પરીક્ષા લક્ષી જ એક્સરસાઇઝ જોઈએ. તો પરીક્ષાની અંદર આપણે જે લેંગ્વેજ ફંક્શન છે એને લગતા 3 પ્રકારના પ્રશ્નો પૂછાય. ફર્સ્ટ ઓફ ઓલ, એક આઈડેન્ટિફાય ધ ફંક્શન, રાઈટ. સેકન્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એન્ડ થર્ડ, રિસ્પોન્ડ. તો પહેલા આઈડેન્ટિફાય ધ ફંક્શન, તો એ એકદમ ઈઝી વાત છે. આ શબ્દોથી જો વાક્ય બનેલું હોય, આ 8 રચનાઓ વાળું, તો આપણે ઓબ્વિયસલી એને ઓળખી શકીએ કે આ કયું ફંક્શન છે. શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવતું આ રચના છે, રાઈટ. તો પહેલો પ્રશ્ન તો એકદમ સરળ થઈ ગયો. કયો? તો કે આઈડેન્ટિફાય ધ ફંક્શન. હવે જે બીજો કરવાના છે તે કયો છે? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ વાળો. તો બાળકો તે આપણે હવે પછી જોઈએ છીએ. ઓકે, ત્યાં સુધી આ એક્સપ્લેનેશન નોટ ડાઉન કરી લો. Dear student, we have learned about the language function 2, showing contrast or contrasting. Now we will practice the exercise. I have already told you that there are 3 kinds of questions asked in examination. They are identify the question, second complete the sentence, and respond to the dialogue. Now we will practice the question number 2, complete the sentence. Now example number sentence number 1, though my brother took all medicine regularly, blank. The answer will be, here I have also given the answer, his health did not improve, right? Second sentence, however slowly he spoke, blank. We have to complete this sentence with the help of showing contrast, but here however is already used, so we have to complete the sentence. We could listen to him clearly, right? Third, in spite of running very fast, he could not catch the bus. તો આ રીતે દોસ્તો આપણે આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. યુ આર ગિવન 10 સેન્ટેન્સ as a practice, and you have to complete your own way, or you can take the help of these answers also, right? So this is the exercise for you for complete the sentence. Now move on to the next question, respond to the dialogue. The first dialogue, Janak said, you are good at sports, Jyoti answered, blank. We have to use the function of showing contrast. The answer is also given below these questions, and the answer is, yeah, I am good at sport but not in studies. Here with the help of word but we are showing contrast. Okay, now dialogue number 2. Kamini said, I attended the class of karate last year. Naman, blank, showing contrast. The answer will be, I know dear, but you can't protect yourself. Here also we show contrast with the help of the word but. In this way we have to complete all the dialogue, right, given on this page. Dialogue number 3, Tara, blank, showing contrast. Second line, Maya answered, you should not trust every person whom you come in contact. 4, Sajid says, why don't you take medicine regularly? Second sentence, Manji answered, blank, showing contrast. And the 5th, A, I heard you failed in the examination. B said or answered, dash, showing contrast. The answer of the third question is, though I help everyone, I am not good for them. The answer of fourth is,
although I take medicine, I don't get recovered. And the fifth, yes, I failed in spite of working hard. So these are the answers of the dialogue. Okay, dear students, you have to practice the exam oriented exercise. Complete the sentence and respond the dialogue. Okay, uh, I hope you understood very well this point, showing contrast, and also I hope you will practice this exercise and note down in your notebook. That's all for today. Goodbye. Have a nice time.